નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ સુદ ત્રીજ શુક્રવાર તારીખ 20/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:10. સૂર્યાસ્તનો સમય સાંજે 6:37. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય જ્ઞાનનો ઉપયોગ જીવનને સહેલું બનાવે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો ખરેખર જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જિંદગીમાં માનવે ક્યારેય પાછી પાની ન કરવી. કારણ જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો. કોઈ પણ વસ્તુ પૂર્ણ થાય તો ત્યાં નવી શરૂઆત થાય જ છે. તો ક્યારેય અંત માનીને જિંદગીમાં પાછા ન વળવું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. પેટમાં બાળક હોય, કોઈ દીકરીને કોઈ બહેનને, અને એને ઉલટીના ઉપકા આવતા હોય ને એવા સમયે એમને નારંગી ખાવી જોઈએ. નારંગીની ચીરી મોઢામાં મૂકીને ધીમે ધીમે ચાવવાથી એનો રસ ઉતરે ને ઉપકા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈના પણ આત્મવિશ્વાસને ઠેસ નહીં પહોંચાડશું. એનું કારણ આત્મા જ પરમાત્મા છે. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નોકરીમાં કદર થતી દેખાય છે. તમે કરેલા કામની કદર ચોક્કસ રીતે થાય અને એનું સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે વેપારવાળા પોતાના આવકના નવા રસ્તા શોધી શકશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારા નજીકના જે સ્નેહીઓ હોય ને એનો સહકાર મળી રહીને એના કારણે તમે પ્રગતિ કરી શકો. વૃષભ રાશિવાળાએ આજે પૈસા રોકવામાં ધ્યાન રાખવાનું છે. સમજી વિચારીને પછી આગળ વધજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સવારે થોડો વિલંબ થતો દેખાય, પણ કોઈ સારા મિત્રની સહાયથી તમે આજે આ કામને આગળ વધારી શકો, એનું પરિણામ સારું લઈ શકો. આજે છે ને તમારે પરિશ્રમનો સ્વાદ ચાખવાનો છે, એટલે મહેનત કરવામાં પાછી પાની નહીં કરતા. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે આર્થિક બાબતોમાં અવરોધનો સામનો કરવો પડે. ઉઘરાણી અટકે, પૈસા ન આવે, ધારેલું કામ સમયસર ન પૂર્ણ થાય તો આપના પૈસા અટકે. આજે તમને ભૂતકાળમાં કરેલા મૂડી રોકાણથી થોડો ઘણો આંશિક લાભ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે આયોજનની બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું નહીં, ઉતાવળિયો નિર્ણય લેવો નહીં કે ઉતાવળમાં કોઈને વાયદો કરવો નહીં. સિંહ રાશિવાળા માટે આજે એક બીજું પાસું પણ નબળું સાબિત થાય. આર્થિક જવાબદારીઓમાં તમે ફેલ જાઓ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળતી દેખાય છે. વેપારમાં, નોકરીમાં, રોજિંદા કામમાં તમને કોઈ સારી તક મળે ને એ તક ઝડપવામાં સફળ થશો તો ચોક્કસ રીતે આજે સારો દેખાવ કરી શકશો. કન્યા રાશિવાળાએ આજે આગળ વધવા માટે આપણી ગુજરાતી કહેવત યાદ રાખવાની જ કે ભાઈ, ધીરજના ફળ મીઠા. બસ ધીરજ રાખીને ચાલજો, સફળતા આપોઆપ આવશે. આજનો શુભ રંગ આછો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત,
આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. તુલા રાશિવાળાએ આજે બિનજરૂરી ખર્ચ ટાળીને ચાલવું ખૂબ જરૂરી. આજે કદાચ તમારા કામમાં તમારું ધારેલું ફળ તમારા સુધી ન પહોંચે તો નિરાશ નહીં થતા. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું ખૂબ જરૂરી છે. આજે ઘણા લાંબા સમયથી વૈવાહિક જીવનમાં જે ખટરાક ચાલે છે એનું નિવારણ આજે તમે લાવી શકશો. આજે આર્થિક સમસ્યાનો હલ આવે, પણ મિત્રો આજે તમારે કોઈની સાથે હરીફાઈ નથી કરવાની. આ બાબત સવારથી નક્કી કરી લેજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે થોડુંક ધ્યાન આપજો. આયોજન કરીને કામકાજને આગળ વધારશો તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજે વેપારને આગળ વધારવામાં બપોર પછીના સમયે સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ઋતુગત બીમારીથી સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે વિલંબમાં પડેલા કામને તમે સરળતાથી આગળ વધારી શકશો. આજે થોડુંક ધ્યાન રાખશો તો તમારી આર્થિક પરિસ્થિતિને તમે વધુ મજબૂતાઈ આપી શકશો. આજે પારિવારિક મનભેદ ટાળીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈ નવું આયોજન કરવું હોય તો એના માટે આજનો દિવસ સારો. આજે મીન રાશિવાળાએ નકારાત્મક વિચારોથી દૂર રહીને આગળ વધવાનું છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.